સ્કૂલ ઓફ ડિવોશન પાટડી ધોરણ 10 વિષય ગણિત. વિષય ગણિત પ્રકરણ 2 પાઠ 5. એના કયા મૂલ્યો માટે બે સમાંતર શ્રેણી આવી છે? 63, 65, 63. બીજી સમાંતર શ્રેણી છે પહેલી સમાંતર શ્રેણી, બીજી સમાંતર શ્રેણી 3, 10, 17. એના કયા મૂલ્યો માટે બે સમાંતર શ્રેણીઓ ના એમાં પદ સમાન થાય, એમાં પદ સમાન થાય. એટલે બે નો એન શોધવાનો અને બે એન સરખાઈ દેવાના, સમાન કીધા છે. આનું એન સૂત્ર છે a n - 1 * d થાય. અહીંયા સ્મોલ a લીધા, સ્મોલ લે કોઈ કેપિટલ a લખો. કેપિટલ A બરાબર કેપિટલ A વત્તા n - 1 * d. a બરાબર સ્મોલ a વત્તા n - 1 * d. કેપિટલ A લખો તો કેપિટલ A વત્તા n - 1 * d. પહેલો પદ a કહેવાય. a કેટલો છે? 63. n - 1 d કેટલો છે? 65 + 30 એટલે શું આવે? 2. 65 + 30 એટલે શું આવે? 2. a કેટલો છે? 3. n - 1 d 10 / 3 જાય તો 7. d કેટલા? 10 / 3 જાય તો 7. સમાન કીધા છે. જે સર સાદું પાકો 2 - 2 2 * 2 - 2 થાય. પછી સાદું પાકો 3 - 9 7 * 3 તો 7 - 7 3 - 9 7 - 7 7 - 9 3 - 7 એટલે -4 3 - 7 એટલે સુધા -4. જે સર મે કે છે 61 વત્તા 2 સમાન કીધા એટલે બે સરખા દો. સ્મોલ a અને કેપિટલ A n શું છે? સરખા છે. સ્મોલ a અને કેપિટલ A બંને સમાંતર શ્રેણી માટે શું છે? સરખા છે. એવું કીધું છે, સરખા છે. 61 વત્તા 2n બરાબર 7 - 4. 4 આ બાજુ 61 ને 4 65. 4 આ બાજુ 61 ને 4 65. 2 આ બાજુ 7 / 2 જાય તો 5 છે. 4 આ બાજુ 61 ને 4 65. 7 / 2 જાય તો 5 છે. તો n બરાબર શું થશે? n બરાબર 65 ના છેદમાં 5 એટલે શું આવે? 2. n બરાબર કેટલા આવ્યા? 2. n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી નક્કી થશે? કયા પદ સમાન થશે? બંનેના 13 માં પદ સમાન થશે. બંનેના કયા પદ સમાન હશે? 13 માં પદ સમાન હશે. બંનેના કયા પદ સમાન હશે? 13 માં પદ સમાન હશે. એટલે શું લખ્યું આપણે? a કેટલો? 63. n - 1 3 5 * 30 એટલે 2 સાદું પાકો 2n - 2 63 / 2 જાય 63 વત્તા 2n. a કેટલો? 3. n - 1 * d 10 - 3 સુધા 7 7 - 7 3 - 7 સુધા -4. 61 વત્તા 2n બરાબર 7 - 4 61 ને 4 65. 7 / 2 જાય તો 5n. 65 ભાગ્યા 5 એટલે કેટલા થાય? 13. તો n બરાબર 13 માં પદ માટે સમાન થાય. 13 માં પદ માટે સમાન થાય. હવે બીજો દાખલો જોઈએ આપણે.
समांतर श्रेणी हो तो छेल्लेथी विषुवपद शोधो छेल्लेथी विषुवपद शोधવાનું કીધું તો છેલ્લેથી વિષુવપદ શોધો જો 3 ની પછી 8 પછી 5 5 ટપકા જાય તો 3 8 13 5 કિલો 18 તો છેલ્લે 253 ની આગળનું પદ કેવું હોય 5 ઓછા છેલ્લેથી છેલ્લું પદ વધારવાનું કેટલા 5 5 વધતા હતા તો 253 ની આગળ શું હોય 248 હોય તો 5 વધતા 253 થાય છેલ્લેથી વિષુવપદ શોધો એટલે 3 8 253 છે તેની આગળ કયું હોય 248 હોય હવે છેલ્લેથી પદ કે શોધવાનું સમાંતર શ્રેણીને ઉલટાઈ દેવાય સમાંતર શ્રેણીને ઉલટાઈ દેવાય તો શું થઈ જાય 253 પહેલા લખવા પછી 248 253 248 up to 18 13 8 અને 3 આ રીતે લખાય 3 8 13 253 હતા 5 નો ગેપ હતો 13 પછી 18 આવે 18 પછી 23 253 ની આગળ 3 અને 248 5 નો ગેપ છે બરાબર 5 નો ગેપ હતો 3 18 13 253 ની આગળ શું હોય 248 છેલ્લેથી પદ કે તો ઉલટાઈ દેવાનું 253 પહેલા લખવાના 248 18 13 8 અને 3 હવે સૂત્ર લેવાનું છેલ્લેથી વિષુવપદ a 20 બરાબર a કેટલા 253 a કેટલા 253 n કેટલા 20 ઓછા a d કેટલા 248 માંથી 253 જાય 248 માંથી 253 d બીજા પદમાંથી પહેલો પદ બાદ 248 ઓછા 253 અને d કેટલો આવ્યો -5 d કેટલો આવ્યો -5 20 ઓછા એટલે 19 5 253 19 55 253 253 માં 55 બાદ કરજો 1 9 અને 10 5 7 9 મેનું જે 0 8 ના 5 1 158 તો છેલ્લેથી વિષુવપદ શું આવ્યું 158 આવ્યું છેલ્લેથી વિષુવપદ કેટલો આવ્યો 158 શું કરવાનું 3 8 13 18 અપ ટુ 253 હતા 253 ની આગળ કોણ 248 253 ની આગળ કોણ 248 253 ની આગળ કોણ 248 નું પદ છેલ્લીથી પદ એટલે ઉલટાવવું પડે છેલ્લીથી પદ એટલે શું કરવું પડે આપણે ઉલટાવવું પડે 253 પહેલા લખો પછી 248 લખો 18 13 8 ડી કરી કરાય તે સુધા બીજામાંથી પહેલું પદ બાદ 248 ઓછા 253 ડી કેટલા થયા -5 છેલ્લેથી વિષુવપદ શોધો એટલે છેલ્લેથી વિષુવપદ એટલે a 20 લખવાનું છેલ્લેથી વિષુવપદ શોધવાનું કીધું એટલે a 20 બરાબર 253 n કેટલા 20 a plus n minus 1 d a કેટલા 253 n 20 પૂછે d કેટલો -5 49 પ્લસ માઈનસ 253 में 55 જે છે 158 છે સુબારાવે 1995 માં રૂપિયા 5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું 5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું સુબારાવે 5000 રૂપિયાના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું દર
₹5000 વધારે કહેવાતા હતા, બરાબર। દર વર્ષે ₹200 વધારો થાય, આની અંદર 200 ઉમેરો તો શું થાય? 5200। આની અંદર 200 ઉમેરો શું થાય? 5200 ની અંદર 200 ઉમેરો તો 5400 એમ દર વર્ષે ₹200 તમારા વધતા હતા। તો કયા વર્ષે તેનું વેતન 7000 થશે? છેલ્લા તમને ₹7000 આપ્યા, છેલ્લે તમારા પગાર ₹7000 થશે। વેતન એટલે પગાર, તમારો પગાર છેલ્લે ₹7000 થશે। એટલે પહેલા 5000 હતો, દર વર્ષે ₹200 તમારું વેતન વધે છે। 5000 માં 200 ઉમેરો 5200 થાય, બીજા 200 ઉમેરો 5400 થાય, આગળ 200 ઉમેરો તો 5600 થાય, અને છેલ્લે ₹7000 થાય છે। કેટલા વર્ષે તમારું વેતન 7000 થશે? am બરાબર a plus n minus 1 into d। એટલે n શોધો છે, કયા વર્ષ કેટલા વર્ષે તમારું વેતન 7000 થશે। છેલ્લું વેતન આપ્યું છે 7000, એ તમારો an કહેવાય, એ તમારો શું કહેવાય? an। a કેટલો છે? 5000। a કેટલો છે? 5000। d કેટલો? 5200 / 5000 શું રહે? 200। 5200 / 5000 શું રહે? d કેટલો રહે? 200। અથવા જે વેતનમાં વધારો થતો તો d કહેવાય, કેટલાનો વધારો થતો હતો? ₹200 તમારો શું થયો? d। 5200 / 5000 જાય તો શું રહે? 200। 7000 માંથી 5000, 7000 ઓછા 5000, 5000 આગળ 9 બરાબર n - 1 into 200। 7000 / 5000 જાય શું રહે? 1000 n - 1 into 200। 5000 આગળ લાયા, 7000 / 5000 જાય શું રહે? 2000 બરાબર n - 1 into 200। 200 કે લઈ જાવ નીચે, 2000 ભાગ્યા 200 બરાબર n - 1। બે બે મિનિટ કેન્સલ, 2 20 10 બરાબર n - 1। એક આ બાજુ આવે તો n બરાબર 10 + 1, n કેટલો થઈ જાય? 11। 11મા વર્ષે તમારું વેતન ₹7000 થાય। કયા વર્ષે? 11મા વર્ષે તમારું વેતન ₹7000 થાય। કેટલું એ શરૂઆતમાં કેટલા હતા? 5000। પછી કેટલા થયા? ₹200 વેતનમાં વધારો 5200 થાય, પછી ₹200 વધારે 5400 થાય, છેલ્લે કેટલા થાય છે? ₹7000। ₹7000 કેટલા વર્ષે થશે? એટલે n શું તો છે? an માં n ₹7000 કીધો, a 5000, n - 1 / d 5200 / 5000 શું રહે? 200। અથવા જે વધારો થતો તો તમે d કહી શકો, સીધું આ રીતે નાપાસ કરો તો જે વધારો હતો એ તમારો d કહેવાય। 7000 / 5000 2000, 2000 નીચે શું આવે? 200, 2000 200 વાળો ભાગ 10, એક આ બાજુ પ્લસ 10 ને 11। 11મા વર્ષે તમારું વેતન ₹7000 થાય। કેટલા વર્ષે? 11મા વર્ષે તમારું વર્ષે વેતન ₹7000 થાય। બીજો દાખલો જોઈએ। રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5 બચત કરે। રામકલી જે વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5 બચત કરેલી, એટલે પહેલા અઠવાડિયે ₹5 બચત કરેલી, પછીના દરેક અઠવાડિયે બચતમાં ₹1.75 નો વધારો થાય છે। 5 ની અંદર 75 વધુ થાય, 6.75 થાય। આ રીતે તમારે ઉમેરતા જવાનું, દર ફેર ₹1.75 ઉમેરતા જવાનું। જો એમાં અઠવાડિયાની તેની બચત ₹20 ને ₹75 આપી, છેલ્લા અઠવાડિયાની બચત એમાં અઠવાડિયાની બચત ₹20 ને ₹75 હોય તો એનું મૂલ્ય શું શું છે? એનું મૂલ્ય રામકલી હતી એ પ્રથમ અઠવાડિયે ₹5 ની બચત કરે છે, પછી ₹1.75 નો વધારો કરે તો 5 ની અંદર 1.75 થાય, અને એમાં અઠવાડિયાની બચત છે ₹20 ને ₹75 એન શું છે? સૂત્ર શું આવશે? an બરાબર
a plus n minus 1 into t n કેટલા છે 20 રૂપિયા અને 75 પૈસા a કેટલો છે 5 n minus 1 into d d કેટલો છે 1 રૂપિયા અને 75 પૈસા આમાંથી આ બાદ કરો એટલે d મળી જાય બીજામાંથી કેવો બાદ કરો એટલે d મળે 6.75 ઓછા 5 એટલે 1.75 અથવા એ રીતે ના મળ્યું હોય તો જે બચતમાં વધારો થતો તે ડી કહેવાય કેટલા રૂપિયામાં બચતમાં વધારો થતો દર અઠવાડિયે 1 રૂપિયા 75 પૈસા તમારો ડી કહેવાય 20.75 ઓછા 5 બરાબર n minus 1 into 1.75 20.75 में 5 जाए 15.75 बराबर n minus 1 into 1.75 હવે 1.75 क्या है जैसे नीचे आ जाए 15.75 नीचे गुणा लेके आप भागा 15.75 भागे 1.75 बराबर n minus 1 जो ये 1.5 आका 1.5 आका 1575 भाग्या 100 175 भाग्या 100 100 जता રહ્યા બરાબર n minus 1 હવે 175 ગુણ્યા 10 1750 એટલે 175 ગુણ્યા 9 કરીએ તો 9 50 45 5 રો વધી 4 9 67 67 7 રો વધી 6 9 9 6 15 એટલે 1575 ને 175 વડે ભાગશો કેટલા આવશે 9 આવશે કેટલા આવે 9 1575 ને 175 વડે ભાગવો તો કેટલા આવે 9 તો 9 બરાબર n ઓછા 1 એક આ બાજુ સુધી n બરાબર 10 તો 10મા અઠવાડિયે રામકલી 20 રૂપિયા ને 75 પૈસા એની જોડે હોય બરાબર રામકલીની બચત દર 20મા 10મા અઠવાડિયે 20 રૂપિયા ને 75 પૈસા થશે શોધ દાખલામાં રામકલી પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે પછી દર અઠવાડિયે 1 રૂપિયા 75 પૈસાનો વધારો કરે છે દર અઠવાડિયે 1 રૂપિયા 75 પૈસાનો વધારો કરે છે એટલે 5 હતા શું થાય 1 ને 75 વધે 75 થાય તો છેલ્લે શું હતા 20 રૂપિયા ને 75 પૈસા છેલ્લે શું હતા 20 રૂપિયા ને 75 પૈસા હતા એટલે n કેટલા 20.75 a કેટલો 5 n - 1 * d d કેટલા છે 1.75 5 આગળ લઈ જાઓ 20.75 में 5 15.75 15.75 1.75 વડે ભાગો તો 9 આવશે 9 બરાબર n ઓછા 1 એટલે n બરાબર 10 તો 10મા અઠવાડિયે રામકલીની બચત 20 રૂપિયા ને 75 પૈસા થશે 10મા અઠવાડિયે રામકલીની બચત 20 રૂપિયા ને 75 પૈસા થશે चौथा पद અને આઠમા પદનો સરવાળો આવ્યો ચોથા પદ અને આઠમા પદનો સરવાળો 24 છે ચોથું પદ એટલે 1 ઓર આઠમું પદ એટલે 8 સરવાળો 24 છે સરવાળો કેટલો છે 24 છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે છઠ્ઠું પદ એટલે 30 દસમું પદ એટલે 10 બરાબર સરવાળો 44 ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે છઠ્ઠા અને समांतर श्रेणी ना त्रण पद शोधवाना એટલે કયા ત્રણ પદ શોધવાના a + d અને a + 2d આપણે શોધવા છે તો ચોથું પદ એટલે શું થાય a + 3d ચોથું પદ એટલે શું થાય a + 3d અને આઠમું પદ એટલે શું થાય a + 7d આઠમું પદ એટલે શું થાય a + 7d 24 ના 24 a વત્તા એટલે શું થાય 2a 3d વત્તા 7d એટલે શું થાય 10d બરાબર 24 બે વડે ભાગી નાખો सुधा a बटा 5d बराबर 12 થાય બે ભાગો ને જતા રહે 5 રે 12 એક 6
छठું પદ એટલે a વત્તા 5d, છઠ્ઠું પદ એટલે a વત્તા 5d, દસમું પદ એટલે a વત્તા 9d, દસમું પદ એટલે a વત્તા 9d બરાબર 44 ના 9. છઠ્ઠું પદ એટલે a વત્તા 5d લખાય, દસમું પદ એટલે a વત્તા 9d થાય બરાબર 44 ના 44. સરળ કરો તો a વત્તા એટલે 2a, 9 5 14d બરાબર 44. બે વડે ભાગો a વત્તા 7d બરાબર 22. બે વડે ભાગો તો a વત્તા 7d બરાબર 22. और समीकरण आई d નો લોપ કરી નાખો. a વત્તા 7d બરાબર 22, a વત્તા 5d બરાબર 12. બે જતા રહ્યા 7.5 તો 2d, 22.5 તો 10, d બરાબર 10 ભાગ્યા 2 એટલે 12, d બરાબર 10 ભાગ્યા 2 એટલે 5. હવે a વત્તા 7d બરાબર 22 છે, એમાં d 5 મૂકી દઈએ तो 7 पंचा 35, 5 शून्य बचे तो 22 माइनस था, 5 के शून्य 22 13 पर मोटा कर माइनस के संग माइनस 13 बचे तो d के पावर 5, a के पावर माइनस. चौथું પદ એટલે a વત્તા 3d થાય, આઠમું પદ એટલે a વત્તા 7d થાય, સરળ 24 a વત્તા એટલે 2a, 7 એટલે 10, 24 ના 24. બે વડે ભાગો a વત્તા 5d બરાબર 8 થાય. छठो पद એટલે a વત્તા 5d, દસમું પદ એટલે a વત્તા 9d બરાબર 44, સરળ a વત્તા એટલે 2a, 9 5 14d, બે વડે ભાગો a વત્તા 7d બરાબર 22. લોપ કરી નાખો 2 અને 1 નો, a વત્તા 7d બરાબર 22, a વત્તા 5d બરાબર 12. નિશાની ચેન્જ કરી જતા રહે 7.5 તો 2d, 22 માંથી 5 10, બે નીચે જાય તો d બરાબર 10 ભાગ્યા 2 એટલે 5, a વત્તા 7d બરાબર 22 માં d ની કિંમત 5 તો 7 પંચા 35, 35 શૂન્ય બચે 17 માઈનસ 22 માંથી 35 જાય તો માઈનસ 13, d ની કિંમત શું હોય માઈનસ 13. આપણે શ્રેણીના ત્રણ પદ શોધવાના છે. પહેલું પદ a, બીજું પદ a + d, બીજું પદ શું થાય a + 2d. તમને ખ્યાલ ના આવે તો a + n - 1 d માં પહેલા n ના બદલે 1 મૂકવાના, પછી n ના બદલે 2 મૂકવાના, n ના બદલે 3 મૂકવાના પદ મળે. તો એ કેટલો આવે -13 a + d એટલે -13 + 5 -13 2d, d કેટલા છે 5 तो -13 -13 में 5 -8 5 10 पूछा a वत्ता એટલે -13 3 समांतर શ્રેણીના પ્રથમ ત્રણ પદ કયા આવશે -13 -8 અને -3 આવે. સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદ એટલે a + d અને a + 2d શોધવા પડે, એટલા માટે આપણે a અને d શોધવા પડે અને પછી એક મૂકવું પડે. એટલે અહીંયા તમારો સમાંતર શ્રેણીનો દાખલા પૂરા થયા. સમાંતર શ્રેણીના n પદોના સરવાળાના દાખલા આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું.